નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજનીય શ્રી ઇન્દ્રભારતી બાપુના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। हवा चलेगी तब मनाएगा बंद हवा नहीं है नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा हिंद हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय 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 हे महापर्व स्वतंत्रताનું महापर्व આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર ત્રિરંગા જેનું અભિયાન આજે ચાલુ છે અને આજે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની અંદર ગિરનાર મંડળના સંતો મારા ગિરીશભાઈ કોટેચા તેમજ પત્રકાર મિત્રો સેવક સંપ્રદાય અને हर वर्ष जेम गिरनारनी अंदर एक महापर्व उत्सव करवामां आवे छे तो आपणे पण एक भारतीय नागरिक छीए तो आपणी पण एक फरज आवे छे के आपणे पण जे त्रिरंगो छे एनी आन बान अने शान रहीए। आजे घणा ठेकाणे अमे जोईए छीए के त्रिरंगो घर पर लहराया पछी आडो अवड़ो पड्यो होय छे तो मेहरबानी करी हरेक भारतीय नागरिक ने गुजरात की प्रजा ने हूँ विनंती करूँ छू मस्तक धरीने के एक आपनो त्रिरंगो ही अपनी आन बान अने शान छे तो एनी आपणे मर्यादा इज्जत राखवी जोईए। तो हरेक व्यक्ति ने आजे 78मा स्वतंत्र पर्व पर हूँ बधाने शुभकामना आपू छू अने भारत विश्वगुरुए पूगे एवी मारी शुभकामना। अने जे आजे बांग्लादेशनी अंदर जे हिंदुओं पर जे अत्याचार थई रह्यो छे तो हूँ भारत सरकार ने नम्र अपील करूँ छू कि आना माटे कोई ठोस पगला लीए कि जेनाथी हिंदू प्रजा के हरेक प्रजा एवुं नथी कहेतो कि हिंदू हरेक प्रजा ने शांतिनी जरूर छे अने आपणो भारत शांतिमय भारत छे अने भारत विश्व ने संदेशो आपे छे कि भारत एक शांतिमय प्रदेश छे। अने आजे जे 15मी ऑगस्ट स्वतंत्र पर्व पर हरेक गुजरातवासीओ ने हरेक देशवासीओ ने हूँ शुभकामना पाठवुं छुं अने जे अमारा सरहदी सीमाड़ा साचवी अने बैठेला जवानों ने पण हूँ शुभकामना पाठवुं छुं अने जे शहीदी वोरी लीधी छे एमने हूँ श्रद्धासुमन अर्पुं छुं। जय भारत जय हिंद। घણા વર્ષોથી ને દર વખતે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ હોય ત્યારે એક રાષ્ટ્રભાવનાનું પ્રતીક આખા ભવનાથ વિસ્તારની અંદર જ્યારે તમે અંદર આવો અને તમને હરેક જગ્યાએ જે ફોટા પણ જોવા મળશે એ આ રાષ્ટ્રભક્તિના મળશે। એવા ઇન્દ્રભારતી બાપુ આજે 15મી ઓગસ્ટના દિવસે હું તો પહેલા બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું કારણ કે આપણી 14મી ઓગસ્ટ બહુ ખરાબ હતી। એ દિવસે જ્યારે દેશના ભાગલા પડ્યા ને ત્યારે હિન્દુ લોકોની ને જે કતલેઆમ થઈ છે અને જે રીતે આ દેશે ભોગવ્યું પણ આજનો દિવસ આપણો આ ખુશીનો છે પણ એના પહેલાનો જ એક દિવસ આપણો કાળો દિવસ હતો કારણ કે દેશના બે ભાગલા પડ્યા અને જ્યારે ભારત અને પાકિસ્તાન બન્યું બાકી આપણું રાષ્ટ્ર એક જ હતું ભારત અને પાકિસ્તાન એક જ હતા પણ એમાંથી અંગ્રેજોએ બે ભાગ કરાવ્યા અને અહીંથી ગયા ત્યારે ખેલ લાગતા ગયા કારણ કે 200 વર્ષ તો એને રાજ કર્યું હતું પણ જ્યારે ભાગવાનો વારો આવ્યો ત્યારે હિન્દુ અને પાકિસ્તાન અને મુસ્લિમ અને હિન્દુ વચ્ચે લડાઈ ઊભી થઈ અને હવે અમે તમારી હારે નહીં રહી શકીએ
હવા જ્યારે એલાનો થયા અને બે રાષ્ટ્રના નિર્માણ થયા, આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ રાષ્ટ્રને જે પ્રેમ જગાડ્યો ને, આની પહેલાના વર્ષે પણ તમે જોયું હોય તો આખા દેશની અંદર હરેક ઘરે ત્રિરંગો લાગ્યો હતો. જેમ ઇન્દ્ર ભારતી બાપુ કીધું ને કે ત્રિરંગો છે ને એ આપણી આન બાન અને શાન છે, આનું કાયમ જતન કરવું જોઈએ. ઘણીવાર બાપુ જ્યારે ઓબ્ઝર્વેશન બહુ કરતા હોય કે ભાઈ ધ્વજ પડી જાય અને તમે અહીંયા પગની નીચે આવે અથવા આડો હોય ઊભો, એને બદલે એનું પૂરેપૂરું ભાન રહેવું જોઈએ. જેમ સીમાડાઓ ઉપર આપણી રક્ષા કરે છે, બાંગ્લાદેશનું પણ છે. ઇન્દ્ર ભારતી બાપુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, એને હરેક વસ્તુ ઘરમાં બેઠા હોય આશ્રમમાં તોય રાષ્ટ્ર માટે કેમ પ્રેમ જગાડવો કે બાંગ્લાદેશની અંદર જે કતલે આમ થઈ છે એના માટે પણ આપણી સરકાર પૂરેપૂરો પગલા ભરે જ છે. પણ હજી પણ જે રીતે બાપુએ કીધું કે આપણા હિન્દુ ત્યાં 1.5 કરોડ છે. પેલા આપણા 33% હિન્દુઓ હતા, આજે 8% જ રહ્યા છે. પાકિસ્તાનની અંદર પણ 33% હતા, આજે 7% આપણા હિન્દુ રહ્યા છે. કઈ વાંધો નહીં, આ રાષ્ટ્ર એવો છે કે બધાને સ્વીકારે જ પણ ખરો, પણ આ દેશની અંદર કોઈની ગુંડાગીરી દાદાગીરી ન હાલે એના માટે એક જ સરકાર બસશે નહીં, નરેન્દ્ર મોદી સરકાર છે. 3જી વાર વડાપ્રધાન બન્યા, રાષ્ટ્ર માટે એને જે પ્રેમ જગાડ્યો જ ને, પેલા ક્યારેય જોયું હતું કે ઘરે ઘરે ત્રિરંગો લાગે? આજ આખા દેશની અંદર હિન્દુ હોય કે મુસ્લિમ હોય એના ઘર પર આ રાષ્ટ્ર પ્રેમ છે. સાહેબને એ ઉપાધિ છે કે જે પેલા ભારત અને પાકિસ્તાન બન્યું હતું એવી ઘટના ન બને ક્યારેય પણ હિન્દુસ્તાનની અંદર. એટલે આ રાષ્ટ્રનો હરેક વ્યક્તિ આ ત્રિરંગાને પ્રેમ કરવો જોઈએ અને ક્યારેય પણ આપણો દેશ છે એક થઈને રહેવો જોઈએ. આજના શુભ દિવસે 15મી ઓગસ્ટના દિવસે બધાનું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ઇન્દ્ર ભારતીને પણ ઓમ નમો નારાયણ કરીને પગે એટલા માટે લાગુ કે આખા ભવનાથની અંદર વર્ષોથી ને એણે આ રાષ્ટ્રધ્વજ માટે થઈ અને જ્યારે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવાની હોય ત્યારે અમને પણ બધાને બોલાવે છે, એ માટે પણ આભાર. ફરીને ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન, એમાં કાલે જૂનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું. અને બીજું સરકારશ્રીની જે કાર્ય કરી રહી છે એનાથી અમે સમજ છીએ, પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલેઆમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્ત ને સખ્ત પગલાં લે, જેનાથી હરેક નાગરિકને જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર છે. ભારત સ્વતંત્ર છે, હરેક દેશ સ્વતંત્ર છે. તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન મન અને ધનથી જોડાયેલું છે, એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ. અને આજના 78મા સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું. અને સરહદી સીમાડા સાચવી અને અમારા જે નવજવાનો બેઠા છે એમને મારી શુભકામના. અને શહીદી વોરી લીધી છે જેણે, એને હું શ્રદ્ધાસુમન અર્પું છું. જય હિન્દ, જય ભારત. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા આજ રોજ આપણા રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સંસ્થામાં કરવામાં આવેલ
સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારા દિવ્યાંગ બાળકો જે છે એ પણ ઉષ્માનભેર ભાગ લઈ શકે તે હેતુથી આજે સ્વતંત્ર દિવસની જે સ્વાતંત્ર્ય પર્વ છે એમની ઉજવણી કરવામાં આવેલી. આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા સાથે ઉપસ્થિત રહી અને અમારા તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા આ સ્વાતંત્ર્ય પર્વની વ્યવસ્થિત રીતે ઉજવણી કરી અને દિવ્યાંગ બાળકો સાથે અલગ અલગ વ્યવસ્થા કરી અને દિવ્યાંગ બાળકો અને અમારા સ્ટાફ પરિવાર વતી ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે. હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર ભારતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વાતંત્ર્ય પર્વમાં દરેક દેશવાસી ભાગ લે એવું આપણે ઈચ્છતા હોય છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો રહે છે તે પણ પોતાનો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વમાં દર્શાવેલ છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી સંસ્થામાં થયેલ છે. જે બદલ હું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ તમામ કર્મચારીગણ અને સંસ્થામાં નિવાસ કરતા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ કાર્યક્રમમાં જ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરેલ છે.